અને આ વડાપાવ અને દાબેલી સુરતની. તો મેં છે ને જો આ મારો ખૂણો ડેકોરેશન કર્યો છે. આ જેટલું છે ને એ મેં બનાવેલું છે. જો મિત્રો 6 વાગ્યા છે. જો રામદેવ પીરજીની પહેલાં આપણે લાઈટ શરૂ કરી દેવી. હા 6 વાગ્યા છે. જય રામદેવ પીર બાપા. હું સ્કૂલેથી આવી ગયો છું અને મને લાગી હતી ભૂખ, એટલે મેં જો મસ્તની ગરમા ગરમ આપણે છે ને ચા બનાવી નાખી છે. અને હું નવી વસ્તુ એક તમને શીખવાડું હું કઈ રીતે ખાઉં પાવ ને ચા. તો એ ચા છે, અહીંયા આપણું દૂધ છે અને આ અમારે ઘરે બાઉલ છે એક કાચનું. એમાં ઉપર આ પાવ આવે ને આપણે, એ પાવ છે, નીચે ખારી છે. તો પહેલાં શું કરવાનું ખબર? જુઓ, તો આપણે પાવ લઈ લીધા છે. તો અહીંયા આપણે આપણા પાવ આવી ગયા છે. તો હવે એમાં આપણે નાખી દેવું ચા. આમાં સીધો ડાયરેક્ટ જ આપણે ચા નાખી દેવાનો છે. આખામાં આવી જાય ને એ રીતે ઢોળાય છે નીરજની રીતે આપણે ચા નાખી દેવું. ના 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 ઢોળવાનું નથી. મને તો આવી રીતે ખાવાનું એટલે મજા આવે. તો વયો ગયો આપણો આ ચા. અને હવે આપણે નાખી દેવાનું એમાં દૂધ. જો આવી રીતે દૂધ નાખી દેવાનું એક મસ્ત નખાઈ ગયું. અને ચમચી લઈને ખા બેસી જવાનું. આપણું બાઉલ જો કેવું મસ્તનું બનીને તૈયાર થઈ ગયું છે. ડાયરેક્ટલી સીધું ખા બેસી જવાનું. નીચે ઢોળાઈ ગયું છે ઘણું. ખમો પહેલાં સાફ કરી નાખું. જો કેવું મસ્તનું આપણું બાઉલ તૈયાર થઈ ગયું છે. હવે છે ને આપણે ખાધા કરવાનું, મજા જ આવ્યા કરે એવી રીતે છે ને. હવે હું તો આવી રીતે ખાઉં છું, મને બહુ મજા આવે છે. ટ્રાય મારજો, બહુ મજા આવશે. જેને ચા દૂધ ભાવતું હોય ને અને પાવ ને ખારી ભાવતી હોય ને એવું આવું ટ્રાય મારવાનું. હવે જો આજનો પ્લાન શું છે એ. તો અત્યારે આપણે જવાનું છે દુકાને, કારણ કે મમ્મીની જવાના છે આજે બહાર. તો અત્યારે હું જાઉં છું દુકાને. જોવી આજ દુકાને શું નવું આવ્યું છે, કંઈ છે અપડેટ છે દેવી આપણે. બાકી તો હું અત્યારે 1 કલાક દુકાને જવાનો છું. અત્યારે વાગ્યા છે 6:30 વાગ્યા પછી મેં નાસ્તો કરી લીધો છે. તો દુકાને જાવી. આજ રાતનો પ્રોગ્રામ તો લગભગ દાબેલી વડાપાવનો જ છે. જોવી શું બને છે. હું લઈને આવું છું. સોરી, મમ્મીની તો બહાર જવાના છે. તો ચાલો દુકાને જઈએ અને અપડેટ દઈએ શું છે એ. જવા દેવી. જો તારી માટે સરપ્રાઈઝ. તારા દુકાનનો સામાન આવી ગયો, એટલો બધો સ્ટોક આવી ગયો છે. પોતા જો કેટલા બધા આવ્યા છે. 2 બોરા પોતાના છે. આ ડબ્બા ડબલ્યુ છે. જો આ ટ્રેવું છે નાના છોકરાઓ માટે. નાનું બધું ડબ્બા એ બધું જો આપણું ઓનલાઈન મળે એવી વસ્તુ. અને એક આ ચીપટાનું એવું છે. તો તારી મારે એટલી સરપ્રાઈઝ છે. હમણાં રિક્ષા ભરીને દઈને ગયા છે. એક ચીપટાનો કટો જો આ નાખ્યો છે મેં. તાલે ગોઠવા મે ડાલમાં દીકરો બોવડા એટલે એ ગોઠવા જ મળવાનું છે સીધું. આ એમ ગોઠવા નહીં, ખાલી આમ અંદર તો અહીં મૂકવું પડશે ને. સવારમાં હું ગોઠવીશ. સ્ટોક કરવો પડશે, પાછી દુકાન ભરાઈ જાય ને આપણી. જગ્યા ક્યાંય નથી એટલે મારે અંદર તો ગોઠવા આની માથે આગળ વઈ જા. એ તો અહીંયા આપણે હમણાં થડકલો કરી દઈએ. હું ધીરે ધીરે ગોઠવતો તો આપણો નવો સામાન આવી ગયો છે મસ્ત મસ્તનો. જેને કંઈક જોતું હોય કમેન્ટ કરી દેજો. આપણી શોપ ખુશ્બુદીપ સાબુ ભંડાર રજવાડી પાર્ટી પ્લોટ પાસે આવી છે, કોસાડ પાસે. તમે ખાલી કમેન્ટ કરો, બાકી એડ્રેસ દેવા મેં બેઠા છીએ. જો એક આ ડ્રમ એવા છે ઘઉં ભરવાના આપણે. અને પોતાની સ્ટીલની દાંડીઓ આવી ગઈ છે. તો આજના સામાનમાં હજી એક જો અહીંયા બહાર પીડ્યું છે. આખો એક બોરો બહાર પીડ્યો છે. તો એટલો સામાન આવ્યો છે મમ્મી. ચાલો ગોઠવી નાખવીને પછી તમને મળું કે આજ રાતના ખાવામાં શું છે નહીં. તો આપણે દુકાનને વધારવાનો સમય આવી ગયો છે. યસ, અમે દુકાનને છે ને વધાવીએ બોલીએ, કારણ કે બંધ તો આપણે કરવાના ન હોય એવું શબ્દ ન વપરાય. જો અત્યારે આપણે દુકાન અત્યારે વધારી લેવી. હું મમ્મીની તો વૈયાઈ ગયા છે, તો દુકાન વધારી લેવી આપણે. નીકળતો કેમ નથી? હવે નીકળ. હા નીકળી ગયું. તો અત્યારે વધાવી. અને અત્યારે જ મારો પ્લાન છે કે દાબેલી ખાવીશ મારે. તો દુકાનેથી હું આવી ગયો છું અને આપણે વડાપાવ દાબેલી લઈ લીધી છે. અત્યારે બહુ ભૂખ નથી એટલે મારે દબાવવાનો થઈ ગયો. હા, તો અત્યારે બહુ ભૂખ નથી એટલે હું ખાલી દાબેલી વડાપાવ જ મારે ખાવું છે. તો ઘરે જઈને દાબેલી વડાપાવ ખાવી. અને આજ મીઠોડાની અપડેટ દઈ દઉં બી બચ્ચાની પાછી. આપણા બચ્ચા ક્યાં પી ગયા કહી દઉં તમને. હા,
મસ્તના થઈ ગયા છે અત્યારે. તો હવે તો કલર દેખાવેલો છે બ્લેક કલર, બ્લેક આજુબાજુ છે. તો આપણે ઘરે જઈને તમને અપડેટ. ચાલો તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને ચાલો વડાપાવ દાબેલી ખાઈ લેવી. આ ચટણી આવી છે અને આ વડાપાવ અને દાબેલી સુરતની. જો આ મસ્તનું વડાપાવ છે આપણું, ના દાબેલી છે ને હારે મરચાં આવ્યા છે. કોના કોના સિટીમાં આવા મરચાં આવે છે કમેન્ટ કરી દેજો. ને આ મસ્તની દાબેલી છે. જો આપણે દાબેલીને વડાપાવ ખાઈ લેવી અને પછી તમને મીઠુડાની આપી દીધો. ઓકે ચાલો ખાઈ લો. પહેલાં હું આ બધું ફિનિશ કરી નાખું. તો હવે મેં જમી લીધો છે અને મારા મીઠુડાને છે ને અહીંયા ધાણા બહુ ભાવે. એટલે મારા આજુબાજુવાળા સામેવાળા ની બધા હોય ને એ અમારે ધાણા લાવે ને એટલે આવા દાંડલા રાખે. જો ધાણા નાખવી ને એટલે બહુ ખાય. ધાણા પાલક અને એટલું નાનું ઊંચું મેં રાખ્યું છે એટલે અહીંથી ધાણા નાનલા ને એવું નાખવા થાય. આવી રીતે નાખી દેવી ને એટલે ખાવા મળે. જોઈજો હમણાં ભૂખ લાગી છે ને તો પહેલાં ભાગીને આવશે, નહીં ભૂખ લાગી હોય ને તો અટશે નહીં. જો અત્યારે કેટલા પોપટ બહાર છે ખબર? આ 1 2 3 4 5 6 7 પોપટ બહાર છે. 8 ને 9 રેડી બધા પોપટ બહાર છે આજે તો. અને અહીંયા ઘરમાં બચ્ચા જોઈ જાય વહી ગઈમાં. તો આ ઘરમાં છે ને બચ્ચા છે એટલે એમાં વહી ગઈ છે. આમાં હમણાં નવા ઈંડા તો મૂક્યા જ છે. આ કઈ પોપટ ખબર? આ પોપટ જો આવ્યું ને આ સાઈડનું બેઠું છે ને એને ઈંડા મૂક્યા છે. આમાં તો 2 બચ્ચા છે જ તે આપણા મસ્તના. એટલે ધાણા નહીં ખાસ પડે ને ભૂખ નથી લાગી ને એટલે નહીં ખાવા આવે. અને જો ભૂખ લાગી હોય ને તો પહેલાં બધા રહ્યા ને બધા અહીંયા ખાવા આવી જાય. તો મારે છે ને આ ટ્રે સાફ કરવાની છે આની, કારણ કે આ મહિના થયા સાફ નથી કરી. તો હું પહેલાં ટ્રે સાફ કરી નાખું ને પછી તમને મળું. તો મેં છે ને જો આ મારો ખૂણો ડેકોરેશન કર્યો છે. આ જેટલું છે ને એ મેં બનાવેલું છે. જો આ રીતે મેં જ બનાવ્યું હતું બહુ પહેલાં. આ તો બહુ જૂનું છે. આ હમણાં બનાવેલું છે. આ મારું ફેવરિટ છે. આ ઓમ રહ્યું ને એ. અને આ મારે હું એક કુકિંગ બનાવતો હતો ને તો એમાં વાઇટકો આખો કાળો મેસ થઈ ગયો હતો ને બગડી ગયો હતો. એટલે એમાં કલાકારી કરીને આ મેં બનાવી નાખ્યું છે મસ્તનું. અને આ કાચ મિરર વર્ક કર્યું છે. અને આ એક અમારો નથાકાનો એક ફોટો બનાવ્યો છે. એક ફોટો નથી એકચ્યુઅલીમાં 2 છે. એક અહીંયા છે અને એક જો અહીંયા રહ્યો. એટલે મેં નાથાકાના 2 ફોટા બનાવ્યા છે. એક અહીંયા છે આ ફ્રીજ મેગ્નેટ તરીકે એક રાખ્યો છે અને એકને છે ને મેં મારા રૂમમાં રાખ્યો છે. એને તે મેં આને મિરર વર્કથી કર્યું છે. નીર્યું ને એ મેં શંખથી બનાવેલું છે. ને અહીંયા જો સ્ટાર બનાવ્યા, સ્ટાર ચંદામામા ને એવું બધું. તો એટલું મેં ડેકોરેશન કર્યું છે. ને આ ઉપરનું ડેકોરેશન જુઓ. તો એટલો મેં મારો ખૂણો ડેકોરેશન કર્યો છે મસ્તનો. આ મેં બધું આ મેં મારા હાથે જ બનાવેલું છે. જોઈ લો તમને કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. જો કમેન્ટ કરી દેજો. હવે તો અહીંયા જ આપણા વ્લોગને એન્ડ કરી દેવી. રાતના વાગી ગયા છે 10:30. તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો જશે તો લાઈક કરી દો ને વાલા. સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળવી નવા વિડીયોમાં. બાય બાય.